નસવાડીમાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નસવાડી તણખલા ચોકડી પાસે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમના દ્વારા આપવામાં આવેલા સમાનતા અને બંધુત્વના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. જ્યારે દલિત સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ સકળને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જ્યારે જય ભીમ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જ્યારે આગેવાનો, બાળકો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તણખલા ચોકડી ઉપર ભવ્ય ઉજવણી કરી હતી અને આસ્થા અને એકતાનો સુંદર સંદેશ ફેલાવ્યો છે. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. આજે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત અહીંયા સૌ મહેમાનોનું સ્વાગત કરું છું. તેમજ બાબા સાહેબ આંબેડકર 14 એપ્રિલના રોજ એમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આખા ભારત દેશની અંદર એમનું જેટલું આપણે કહીએ એટલું ઓછું છે. તો એ સોશિયલ રિફોર્મર છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, તેમજ એમણે ઘણા બધા સંઘર્ષ કરીને ભારત દેશને આગળ લાવ્યો છે અને સંવિધાન રચ્યું છે. એમનું સૂત્ર આપણે આપણા જીવનની અંદર પ્રેરણારૂપ બનશે, જેવું કે સંઘર્ષ કરો, સંગઠિત બનો અને શિક્ષિત બનો. આ એમનું જે બી સૂત્ર છે આપણે જે બી યંગર્સ છે એમણે બી ફોલો કરવું જોઈએ અને એમના જે સંવિધાન છે એને આપણે અનુસરવું જોઈએ.